બહુ ફાઇન. મમ્મી ચલો જઈએ છીએ યાત્રા કરવા. હું, નિશા, રીતિ, ધૈર્ય અને હર્ષી. હર્ષી દેખાતી નથી કેમ કે સાલની અંદર વિટાની અંદર ઘૂસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ, નમસ્તે. કેમ છો બધા? મજામાં? ચલો અમારી સાથે આજે ભાઈ બીજના દિવસે ફરવા જઈએ છીએ. ઊંઝા જસુ માતાજી, ઉમિયા માતાજી અને પછી ત્યાંથી જસુ પિરાણા પ્રેરણા ધામ. તો ચલો તમને અમારી યાત્રા કરાવી અમારી સાથે. અમે ચામુંડા રેસ્ટોરન્ટની અંદર નાસ્તો કરવા સ્ટે કર્યો છે. નાસ્તો કરીને હવે નીકળ્યા. હવે હર્ષીબેન ચોકલેટ લઈને ઊભા છે અને ફરજિયાત જીદ કરીને લીધી. હા, કલરવાળી. કોણ છે? છાંયડો નથી મળતો એમ? શું કરશો તમે બે? એમ ઝઘડો કરશો? ઝઘડો કરશો તો વઢશો? બેસશો એમ? હર્ષી લે જામખેરી ત્યાં ચામુંડા હોટલ ત્યાં કને નાસ્તો કરી અને પછી ત્યાંથી અમે નીકળ્યા અને વચ્ચે પાછો એકવાર રેસ્ટ લીધો હતો હોનેસ્ટ હોસ્ટેલમાં અને પછી હવે ફાઇનલી ઊંઝા પહોંચી ગયા છીએ અમે. આ છે ઊંઝાની બજાર, એના રસ્તાઓ. અહીં અમે માં ઉમિયાના દર્શન કરવા માટે ઊંઝા પહોંચી ગયા હતા અને ત્યાં લક્ષ્યચંડી યજ્ઞ ચાલુ હોવાના કારણે બહુ જ ભીડ હતી અને અમે ત્યાં ભીડના કારણે દર્શન કરવામાં બહુ લેટ થઈ હતું. મુશ્કેલીથી માતાજીના દર્શન થયા. થોડા જે તમને બતાવીશ, થોડા દર્શન થયા છે. થોડીક એકદમ ભીડ હતી ને સ્પીડમાં બધાને ભાગાભાગી હતી એટલે બધી માતાજીના દર્શન જેમ તેમ કરીને ત્યાંથી નીકળવું પડ્યું. બહુ જ ભીડ હતી એકદમ વધારે, કેમ કે લક્ષચંડી યજ્ઞના કારણે બધા દર્શનાર્થીઓ આવી રહ્યા હતા ત્યાં માતાજીના યજ્ઞને દર્શન કરવા માટે. એટલા માટે આ જો કેટલી બધી મોટી મોટી લાઈનો છે ત્યાં. માતાજીનું મંદિર પણ એકદમ સરસ રીતે બહુ જ મસ્ત શણગારેલું હતું. એક વખત જોઈને આંખો આમ ખુશ થઈ જાય, દિલ ખુશ થઈ જાય એવું મજાનું મંદિર શણગારેલું હતું. બહુ મજા આવી હતી.
અને માના દર્શન કરીને હવે અમે બહાર આવી ગયા છીએ નિજ મંદિરની અંદરથી અને હવે અમે જઈ રહ્યા છીએ બારે મંદિરની જલ્દીથી, કેમ કે હવે પાછું પિરાણા પણ પહોંચવાનું હતું અમદાવાદ, એટલા માટે ત્યાંથી નીકળી અને બહાર આવ્યા છીએ. અને બહાર પણ એકદમ સરસ મજાની માતાજી ઉમિયામાની એટલી સરસ મજાની આ મૂર્તિ હતી ને, ત્યાં પણ બહુ મજા આવી ગઈ જોઈને. તો હવે માના દર્શન કરીને હવે પાછા અમે નીકળીશું હવે ત્યાંથી અમદાવાદ પિરાણા. ચલો હવે અમદાવાદ અમે નીકળી. માના દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ અમદાવાદ પિરાણા પ્રેરણાધામ માટે. તો ચલો હવે મળીશું આપણે બધા પાછા પ્રેરણાધામમાં. તો ચલો તમે હવે જલ્દીથી મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને હું તમને દર્શન કરાવું પ્રેરણાધામના, જે નવું આખું બની ગયું છે સરસ મજાનું. તો જલ્દીથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય.